તત્કાલીન મુખ્યમંત્રીને આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેનોનો પ્રોજેક્ટ લાવી અને ગુજરાતના અને આ વિસ્તારના યુવાનોને રોજગારી આપવાની શરૂઆત કરાવી. મિત્રો, ત્યારબાદ નેનો જીઆઈડીસી ની સ્થાપના થઈ. સાહેબને એટલાથી બધું ખપતું નહોતું. સાહેબે છેક આખા વિસ્તારને અહીંયા સાણંદથી કરીને બોચરાજી સુધીની આખી ઉદ્યોગની સર્કિટ શરૂ થાય, અને ઉદ્યોગની સર્કિટ પણ એવી કે જનજીવનને અસર ન થાય એવો ઓટોમોબાઈલ ઉદ્યોગ. મારુતિનો ઉદ્યોગ બોચરાજીના આપણા હસલપુર ખાતે લાવ્યા. બાજુમાં જ હોન્ડાનો સ્કૂટર અને મોટરનો ઉદ્યોગ લાવ્યા. અને હજુ મને વિશ્વાસ છે કે આ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના પગલે ચાલીને આ વિસ્તારની અંદર હજુ ઉદ્યોગો લાવશે, મોટા મોટા ઉદ્યોગો લાવશે ને એને સાથે સાથે યુવાનોને રોજગારી પણ આપવાનું વચન અમે આપ્યું છે. મિત્રો, આ વિસ્તારના ઘણા બધા યુવાનો બેરોજગારીથી ગામડાની અંદર આટા ફેરા મારતા હતા. આપણા ભારતીય જનતા પાર્ટીના વડા નરેન્દ્રભાઈ અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીએ આ વિસ્તારને ખોબલે ને ધોબલે રોજગારીના જ્યારે પ્રકલ્પો ખોલીને આપ્યા છે, ત્યારે નર્મદાના નીર જ્યારે પણ જોઈએ માગીએ ત્યારે આપ્યા છે, ત્યારે આપણી બધાની એક પવિત્ર ફરજ બને છે કે અમે 5 વર્ષમાં 3 વખત મત માંગવા માટે આવીએ છીએ.